બનાસકાંઠા લોકસભા ચૂંટણીને લઈને આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ત્યારે આજે પાલનપુર ખાતે લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ મતદાન કર્યું હતું। બનાસકાંઠા લોકસભાના ભાજપના મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી વહેલી સવારે પાલનપુરના શ્રી કંથેરિયા હનુમાન દાદાના દર્શન કરી તેઓ આદર્શ સ્કૂલ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ મતદાન કર્યું હતું। ડોક્ટર રેખાબેન ચૌધરીએ પ્રચાર દરમિયાન મળેલા લોકોનો પ્રેમ, વડાપ્રધાન મોદી પ્રત્યે લોકોનો વિશ્વાસ જોઈને બનાસકાંઠાની સીટ પર ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આજે આ લોકશાહીના પર્વમાં મેં મારું મતદાન કર્યું છે અને ગુજરાતની તમામ લોકસભા સીટ ઉપર મતદાન ચાલી રહ્યું છે અને જ્યારથી ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબના નેતૃત્વએ બનાસકાંઠાની લોકસભાની સીટ ઉપર મારી જ્યારથી પસંદગી કરી છે ત્યારથી લઈને આજ દિન સુધી સવા 2 મહિનાના સમય સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહી છું, બનાસવાસીઓના મને જે ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને જે એના આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું અને બનાસની જે 36 કોમની સમજુ અને હોશિયાર જે પ્રજાજનો છે, ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જે મહેનત છે અને મોદી સાહેબ પ્રત્યેનો બનાસવાસીઓનો જે અપાર પ્રેમ છે અને મોદી સાહેબ દ્વારા જે વિકાસ થયેલો છે એના દ્વારા મને ચોક્કસ વિશ્વાસ છે કે બનાસકાંઠા લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે અને હું બનાસવાસીઓને વિનંતી કરું છું કે રાષ્ટ્રહિતમાં આપણે મતદાન કરી આપણી મતદાનની ફરજ નિભાવીએ અને રાષ્ટ્રહિતમાં વધુમાં વધુ મતદાન કરે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ લોકોને મતાધિકારનો ઉપયોગ કરી રાષ્ટ્રહિતમાં મતદાન કરવા મતદારોને અનુરોધ કર્યો હતો।